હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આજ તો અમારે જવાનું છે ભૈજાના પ્રોગ્રામમાં. ભદ્રેશભાઈ એસપી બંબણી અહીંયા મોટા હાળા ભૈજાનો પ્રોગ્રામ છે. ફોન આવ્યો તો આપણામાં કે હાર્દિક ને પપ્પા દીકરો સાંજે ભૈજાનો પ્રોગ્રામ છે તો આવજો. તો મારે જો હાર્દિકને જવાનું છે ભજીયા ખાવા. હવે એની ખુશી છે તો ત્યાં જઈને આપણે ખ્યાલ આવે કે એનો બધી પાર્ટી છે એમ પૂછી. ભાઈ આપણે કીધું હતું, ફોન આવ્યો હતો કે પાર્ટી છે, આવી આવજો સાંજે. મેં કીધું સારું. તો મારે હાર્દિકને જવાનું છે. તો અમારે હાર્દિકભાઈ ચાર થઈ જાય બતાવું. હાર્દિક, હાર્દિક, તાર મામાને ફોન આવ્યો કે ભૈજાનો પ્રોગ્રામ છે, આવી ગયો એમ. ભદ્રેશ મામા અહીંયા તાર બેન ને નહીં, એને ઠંડીની બહાર ન કઢાયો. ના ના, આપણે પપ્પા દીકરાને જવાનું. પપ્પા દીકરા બેન જ જવાનું છે. અમારા મમ્મી દીકરાને નથી આવવાનું. ઘરે રહેવાનું છે, ઠંડી બહુ છે. કેમ કે ઠંડી છે એટલે એને ના પાડે છે. દીકરીને નથી આવવાનું. બાપ દીકરા બેન જવાનું છે. ને આમે તે અમારે કઈ પૈસા ખવાય નહીં. દીદી નાની છે એટલે. દીદી મામાને ઘેર આવું? હે મામા ઘેર? હું હા પાડે. મામા ઘેર આવું દીદી? હે દીદી મામા ઘેર? મામાને ઘેર આવું તારે? મામા ઘેર ક્યાં જવું? ક્યાં જવું? મામા ઘેર આવું? જો હું જાઉં. પપ્પા જો જાય. ટાટા શિવાની. મામા ઘેર જો ભાઈ જાય મામા ઘેરે. તારે આવવાનું છે મામાને ઘેરે? આવવાનું છે? બોલ તો લઈ જવાનું છે. આવવાનું છે બેટા? હે હાલો 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 મામા ઘેરે. હા મામાને ઘેર જવાનું છે. હા મામાને ઘેરે પૈજા ખાવા. તારે આવવું છે? હાલો હાલો હાલો. જો આવે જો આવે. આવવું છે? ઠંડી છે પણ ઠંડી. ઓટીને હુઈ જવાય. જો આ ઓટીને ગરમ ગરમ ઓટીને હુઈ જવાય. હા મોઢી રાખવાનું. ઠંડી છે બહુ. પવન છે. હા ઠંડો છે. જો દીદી બેન નથી આવતા. કા દીદી? ઓટીને હુઈ જવાનું બેટો. તો હું હાર્દિક જઈ તારા ભાઈ ની ઘરે. ખાઈ લેજો થોડા. કાઈ નહીં, હારું જાવ તમે. તારા ભાઈ જો ભૈજાની પાર્ટી આપે છે. એની આપે કોને ખબર? ફોન આવ્યો કે પૈસા અહીંયા પ્રોગ્રામ છે ને પપ્પા દીકરા અહીંયા જ નથી કીધું એને. કાઈ નહીં, પછી આપણે જવાનું જ છે. મોટી થઈ જાય તે થોડી ટાઈટ થોડી ઓછી થઈ જાય પછી જવાનું જ છે. કાઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને આ જાય છે પછી તમને કહે છે આ હેની પાર્ટી છે, હેનો પ્રોગ્રામ છે. તો હારું હાલો ફેમિલી, મારે હાર્દિક ના પપ્પા દીકરાને જવાનું છે મોટા વાળા. અહીંયા ભૈજાનો પ્રોગ્રામ છે ને ત્યાં જઈને તમને બતાવી કોણ ભૈજા બનાવે છે, શું છે એ બધું ત્યાં જઈને તમને બતાવીએ. એની ખુશી છે, એની પાર્ટી આપે છે. આપણે ત્યાં જઈને પછી એને પૂછી. હવે ત્યાં જઈને મળીએ. હાલો મિત્રો. સારું ફેમિલી, જો આપણે ભદ્રેશભાઈ ઘરે આવી ગયા. અમારા કારીગર જો અહીંયા ભૈજાના કારીગર જો નવા કારીગર, નવા ભુવન, નવા ડાકલા. ઘરના ભુવન, ઘરના ડાકલા. હવે તમારે ટેસ્ટ કરવાનો ટાઈમ આવી જાવ પણ એમ ને કઈ તો થોડુંક મોડું થઈ ગયું, થોડું કામમાં હતા ને એટલે. એવું છે? કાંઈ વાંધો, મોડું નથી થયું. નથી થયું ને? હા આજે આ બીજો ઘણું હાલે છે. પેલો એક જરા થોડો તો ટેસ્ટ પૂરતી બનાવ્યો. જો તો ભદ્રેશભાઈ સરસ સરસ ભજીયા બનાવે છે. તમે બધા ટેસ્ટ કરીને મને કહેજો કેવા બને કેવા નહીં. અમે વિડીયો જોયા હતા, તમારા પપ્પાને બહુ ભજીયા વખાણ્યા હતા. હવે જો રામભાઈ ટેસ્ટ કર્યા એને પૂછો. જો કર્યો રામભાઈ ને આવી જાય. કેમ રામભાઈ? કેમ બન્યા ભજીયા? એક નંબર બન્યા. સાચું છે. હા આમ સડી પડી ગયા રેડી ને. રેડી. મેં વિડીયો જોયો હતો ને ભદ્રેશભાઈ બનાવતા હતા. મેં કીધું શીખવાડી દીધું મારી બેને. પણ પેલા છે ને ભદ્રેશભાઈ ની પૂછીને બનાવતા હતા. વિડીયો કટ કરી નાખ્યું છે બધું. હા બધું મારી બેન ને પૂછ્યું હતું ને પછી આપણે પરફેક્ટ નો આવડે ને એટલે. તો ફેમિલી ભદ્રેશભાઈ ભજીયા બનાવ્યા છે. રામભાઈ ને બધા બે હજાર. કેમ બન્યા રામભાઈ? એક નંબર બન્યા ને? મજા મસ્ત ગરમા ગરમ ભજીયા. ટાઈટ છે ને ટાઈટમાં ભજીયા હોય તો સાચું છે ને. મેં મારા વિડીયો કીધું છે, મારા વિડીયો એટલે અમે એ વખાણ કરશું કેમ કે મારી બેન હતું બનાવે છે. એવું છે. ઈ પછી અમારા મેડમ અમે 3 જણા બનાવી. 3 જણા છો એમ ને બનાવવામાં? આ ઘણું એક મેં કાઢેલો છે પેલો. હા કાઈ નહીં, આગળ ટેસ્ટ કરીને પછી કેવા બને એમ. કાઈ નહીં ટેસ્ટ. મનીષભાઈ નો ફોન આવ્યો છે આપણા હાથમાં. અને એક ખાસ વાત છે કે તમે રિવ્યુ કરેલું છે આમાં? હે એલી જો આમાં આ છે ને મનીષભાઈ મોનોપોલી રેકીસ. ખબર તને? જોતા લાગે તને? લે જોતો ઘરી. હે
મને નથી ખબર એટલે ફોન મેં હાથમાં લઈ લીધો. હાઉ બેન આમ જો મનીષભાઈનો કાલનો કાલ લઈ આવ્યા તો એટલે તો મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. લાવો પેંડા. મને માવો ખવડાવી. હે મને માવો આ ભાઈને આ માવો ખાવો છે. તમે આવો પેલા ગાડી પેંડા લઈને ઘરે પછી પેંડા ખવડાવ પડે ને એટલે આપણે કીધું નથી. સાચી વાત છે. આ ભાઈ હવે છે ને અમને થોડાક હા એવું છે એને ખવડાવવા નથી ને એટલે કા ના ના ખવડાવી દેવું રાજી પડી જાય આપણે પક્કું. પાકું ન હોય. આમ તો આમ મસ્ત છે હો ભાઈ ફોનમાં કઈ ઘટે નહીં હે. આપણે નાની સાઈઝનો ફોન લેવો તો અમને તો પેલા તમને આ દેવડાવો તો માને નહીં ને એને પછી બહુ નો કહેવાય. હવે રેડી હવે નાઇટમાં આવી ગયા છે. એમાં એવું હતું તમે બધા આઈફોન રાખતા હતા હું એક બાકી હતો રામભાઈ તમે ભાઉબેન તમાર બે હું ક્યાં રાખું એવું છે. તમારી પાસે ને વડી એટલે મેં કીધું હું એક બાકી હતો તો મેં કીધું હું લઈ લઉં. કાંઈ વાંધો નહીં આની પાર્ટી આપણે પછી નેક્સ્ટ ટાઈમ હવે ઘડીક બે હી કરાવીએ. આપણે આવી જતા ભદ્રેશભાઈ ભાઈનો પ્રોગ્રામ હતો ને મહેમાન આવ્યા હતા. મહેમાન જો આપણે કીધું ચા પાણી પીવા આવો પણ મહેમાનને બસ છે એ કે પાછા નેક્સ્ટ ટાઈમ આવી ત્યારે આવશે ને મહેમાન જો અમારે ભાગ્યા છે. મહેમાન રોકાવું નથી અમે આવીશું ભદ્રેશભાઈ આવીએ ને ત્યારે પાકું કાંઈ નહીં આવી એક દી ટાઈમ લઈને બધા ભજીયા ખવડાવીને મને તો લેતા નથી વ્લોગમાં. તમને પેચલ એક દી વ્લોગ બનાવવાનો છે તમારો પેચલ એક એવું છે. હા આપણે પ્રોગ્રામ કરવાનો છે ભજીયા કેવા લેતા હતા એક નંબર મજા આવી ગઈ ભજીયા ખાવા. આગળ હજુ તમને લઈ જાવ છો તમારો આવવાનું છે. ક્યાં આગળ બહાર લઈ જવા છે. હજી હાલો તો આપણે જઈએ જો ભદ્રેશભાઈ આપણે હજી એક જગ્યાએ લઈ જાય આપણે જવાનું છે ભદ્રેશભાઈ હારે. તો ફેમિલી આપણે આવી જતા મહેમાનને બધે મેકવા ને હાર્દિકભાઈને હારે જવું હોય ને મહેમાન હારે તો હાર્દિકને મહેમાન હારે જવા દેવાનું છે. હાર્દિક તાર જવું ને અમદાવાદ જોવા હે અમારા મામા ભણીને જવાનું છે પણ થોડીક વાર છે કા વેકેશન પડે ત્યારે આપણે જવાનું બરાબર ને લાવવાનું વિચાર જ બહુ મહેમાન હારે જવા દેવો છે. મહેમાન હારે ઉત્તરાયણ કરવા ત્યાં બધા એમ કે અમદાવાદની ઉત્તરાયણ બહુ બેસ્ટ. અમદાવાદની સ્કૂલ તો બેસ્ટ છે મતલબમાં ભણતા હોય ને એટલે થોડુંક આપણે ધ્યાન રાખવું પડે. એ વાત છે બરોબર પછી તો હું પાછો 2 દીમાં તેડી આવું ને. હે હા હા તો કાંઈ વાંધો નહીં જવા દો. જવું છે તારે સારું ભાઈ, અમદાવાદ જોવા જાને ભાઈ હારે હે જો આ ભાઈ જાય છે જો આને લેતો જો દાદા હું મૂકી દઈશ પાવ. હે નથી જવું જો ફેમિલી તો હાર્દિકભાઈ ના પાડે છે તો કાંઈ નહીં આપણે પછી જવું એના મામાને બધા ફૂલ ફેમિલીમાં હારે જવું ફરવા સ્પેશિયલ. તો જો બસની વાટે ઊભા કેર પછી હાર્દિક કે જવાનું છે જાય ને પાછો કેર પછી હા તો જો કેર પછી ઉનાળામાં વેકેશન પડે ને તો અમારે સ્પેશિયલી અમદાવાદ 5 દી ફરવા જવાનું છે. ફેનિલને ભદ્રેશભાઈને અમારે ફૂલ ફેમિલીને બધાને સ્પેશિયલી ફરવા જવાનું છે અમદાવાદ જોવા. આપણે જ્યાં નથી ને અમદાવાદ એટલે જો ફેમિલી બસ આવી ગઈ હતી મહેમાનની મહેમાનને તો આપણે બે આવી ગયા મહેમાન જાય છે બસ જાય છે. તાર જવું તું હાર્દિક તો જો ફેમિલી આપણે ભદ્રેશભાઈ ઘરે ભજીયા પ્રોગ્રામ હતો ભજીયા ખાવા ગયા હતા ને તો ભજીયા ખાઈને આપણે મહેમાનને બસે મેકી ને ઘરે આવ્યા ને તો અમારી દીદી બેન જાગતા હતા. એ પપ્પાની વાટે હતી અમારી દીદી તો હું તમને બતાવું. એ કે પપ્પા આવે ને પછી શું કેમ દીદી બેન જાગવા જાગે છે હજી. પપ્પા હાટું વાટે. કે પપ્પા આવે પછી હુવાન છે. હા પપ્પા તેડે તેડો એમ હમ કેમ કે જો. હું નો તેડું ને એટલે એને પપ્પાને વાટ રહી. મારી વાટ હતી જો ફેમિલી દીદી બેન અમારે જાગે છે ને ટાટકા. 12 વાગી ગયા છે ને જો એને એમ કે પપ્પા તેલ લે તો બેટા આગળ મારી દીદીને લેવાનું છે હા હા. ના, મારી વાટે રમાડે જાગે. ને પછી હુરાઈ દેવાનું છે. પછી દીદી બેનને હું ઘડીક રંબાડી ને પછી એને હુરાવાનું છે. હું ઓટી રાખો બેટા જો ઠંડી કાઢી છે. નાખ્યો. હા. મારી વાટે લાગે છે દીદી હા હે મજા આવી ગઈ છે મજા આવી ગયો ભજીયા ખાવાની અમારા હારના ખાઈ લીધા ને. બધાને તમારા હાટાના દીદીના હાટાના હા. મજા આવી ગઈ ભજીયા ખાવાની ને તમારી દીદી બેન જો હવે ઘડીક દીદી બેનને રમાડી તો ફેમિલી ઘડીક દીદી બેનને રમાડવા દો ને પછી દીદી બેન હુએ હુને હિસકો નાખી પછી અમારી દીદી બેન હુએ તો એને હુરાઈ દઈ ને જો અહીંયા વિડીયો કરીએ પૂરો ને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કહેજો ને અમારી ચેનલમાં પહેલી ફેરવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો સારું હાલો તો આ વિડીયો કરીએ પૂરો. જય માતાજી જય શ્રી કૃષ્ણ.